વલસાડના ધમડાચી ગામમાં દેખાયો દીપડો। ગામના મુખ્ય રસ્તા ઉપર દીપડાની લટાર જોવા મળી। ગ્રામજનો અને ખેડૂતોને સાવધ રહેવાની અપીલ કરવામાં આવી છે। વન વિભાગે દીપડાને પકડવા માટે તજવીજ હાથ ધરી છે। ઉલ્લેખનીય છે કે હવે જંગલી પ્રાણીઓ રહેણાંક વિસ્તારોમાં આવવા લાગ્યા છે, જેના કારણે લોકોએ હવે સાવચેત રહેવું જોઈએ। અને મહત્વની વાત એ છે કે જંગલો ઓછા થતા જાય છે, રહેણાંક વિસ્તારો વધતા જાય છે, જેના કારણે જંગલી પ્રાણીઓ છે તે ખોરાક અને પાણીની શોધમાં રહેણાંક વિસ્તારોમાં આવતા હોય છે। આ વિશે વધુ માહિતી મેળવીએ અમારા સંવાદદાતા માનવ પાસેથી। જી માનવ, જણાવશું વધુ વિગત છે આ વિશે। મિથુન, આપણે જણાવવાનું કે જે વલસાડના જે જંગલ વિસ્તાર છે તેમાં વન્યજીવોનો વાસ હોય છે, પરંતુ જે રીતે ધીરે ધીરે જે વન્ય જંગલોમાં માનવનો જે પગપેસરો થઈ રહ્યો છે તેના કારણે તેમનો જે વિસ્તાર છે ઘટી રહ્યો છે। તેના કારણે હવે જે આ વન્યજીવો છે, દીપડા જેવા વન્યજીવો શહેર તરફ આગળ આવતા હોય છે અને શહેરી વિસ્તારમાં દેખાતા હોય છે। આ જે ધમડાચી વિસ્તાર છે એ શહેરી વિસ્તાર છે અને ત્યાં દીપડો દેખાતા ખાસ કરીને જે ખેતરમાં રહેતા લોકો અને જે ગાય જેવા જે પશુઓ છે તેમને રાખતા હોય છે તેમના માટે ખતરો બનતો હોય છે અને તેમના જે દુધાળા જે પશુ હોય છે તેમનો શિકાર કરતો હોય છે। આ જે દીપડો છે એ પાંજરે પુરાવે તેની માંગ કરી છે। વન્ય વિભાગે આજુબાજુના વિસ્તારોમાં પાંજરું મૂકવામાં આવ્યું છે અને દીપડો તાત્કાલિક પાંજરામાં પુરાય તેવી આશા રખાઈ રહી છે। જી, માહિતી આપવા બદલ